નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે 10 ગ્રામ એ 10 ગ્રામ એ 1 કિલોગ્રામના કેટલા ટકા થાય? હાઉ મેની પરસન્ટેજ? ધેટ ઇઝ હાઉ મેની પરસન્ટ? 1 ટકા એટલે કે 1 ટકો, 2 ટકા, 5 ટકા અને 7 ટકા. 1%, 2%, 5% and 7%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આ 10 ગ્રામ એટલે કે 10 ગ્રામ્સના ટકા શોધવાના છે. પર્સન્ટેજ ફાઇન કરવાના છે. પરંતુ કોની સાપેક્ષે, કોના રિસ્પેક્ટમાં, કોના સંદર્ભમાં, કોના કોન્ટેક્સ્ટમાં તો જુઓ આ 1 કિલોગ્રામના સાપેક્ષમાં 1 કિલોગ્રામની સાપેક્ષે એટલે કે 1 કિલોગ્રામના રિસ્પેક્ટમાં એટલે કે 1 કિલોગ્રામના સંદર્ભમાં એટલે કે 1 કિલોગ્રામના કોન્ટેક્સ્ટમાં એટલે મતલબ કે જેના સંદર્ભમાં એટલે કે જેના કોન્ટેક્સ્ટમાં એટલે કે જેની સાપેક્ષે એટલે કે જેના રિસ્પેક્ટમાં ટકા શોધવા હોય, પર્સન્ટેજ ફાઇન કરવા હોય તેને છેદમાં એટલે ભાગાકારમાં લખવાના હોય છે. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવાનું હોય છે. 100% વડે ગુણવાનું હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? વોટ વુડ બી. તો જુઓ સૌપ્રથમ અહીંયા આ 10 અને 1 ના એકમ એટલે કે યુનિટ સરખા નથી, સેમ નથી, ઇક્વલ નથી. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બંને સંખ્યાના એકમને સમાન કરવા પડે, આ યુનિટને ઇક્વલ કરવા પડે. એટલે હવે આગળ આપણે સિમ્પલ સરળ ઇઝી આ કિલોગ્રામને ગ્રામમાં રૂપાંતર કરીશું. એટલે કે 1 કિલોગ્રામને ગ્રામમાં રૂપાંતર કરીશું. એટલે આગળ સૌપ્રથમ ઉપર આ 10 ગ્રામ છે, 10 ગ્રામ છે. આગળ છેદમાં એટલે ભાગાકારમાં આ 1 કિલોગ્રામ છે. તો જુઓ શીલો આ 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. 1000 ગ્રામ થાય.
1000 ગ્રામ થાય, 1000 ગ્રામ થાય. ફરીથી એકવાર once again આ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, 1000 ગ્રામ થાય. 1000 grams થાય, that is 1000 grams થાય. આગળ આ ગુણ્યા 100% તો છે, આ ગુણ્યા 100% તો છે, આ ગુણ્યા 100% તો છે. એટલે આગળ બરાબર ઇક્વલ, બરાબર ઇક્વલ. શું થાય, શું થશે તો જુઓ સીધું. સૌપ્રથમ આ ગ્રામ ગ્રામ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ ગ્રામ ગ્રામ એબો બિલો ડિલીટ થઈ જશે, ડિલીટ થઈ જશે. આગળ અહેડ ફોરવર્ડ આ 100 દાન 1000 થાય, આ 100 દાન 1000 થાય, 100 દાન 1000 થાય, આ 100 દાન 1000 થાય. મતલબ કે મીન્સ કે આ 1000 માં એટલે આ 1000 ને આ 100 વડે 10 વખતમાં ભાગ લાગે, 10 વખતમાં ભાગ લાગે. that is 10 ટાઈમમાં ડિવાઈડ થઈ, 10 ટાઈમમાં ડિવાઈડ થઈ, 10 ટાઈમમાં ડિવાઈડ થઈ. મતલબ કે આ 100 અને 10 નો એટલે 10 અને 100 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 1000 થાય, 1000 થાય, 1000 થાય, 1000 થાય. હવે આગળ આ 10 ઉપર નીચે એબો બિલો કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, ડિલીટ થઈ જશે, નીકળી જશે. એટલે કે આ 10 એકુ 10 થાય, 10 એકુ 10 થાય. મતલબ કે આ 10 માં એટલે આ 10 ને આ 10 વડે એક વખતમાં ભાગ લાગે. ધેટ ઇઝ વન ટાઈમમાં ડિવાઈડ થશે, વન ટાઈમમાં ડિવાઈડ થશે. એટલે આગળ આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી જસ્ટ આ એક બચે, આ એક બચે, આ એક બચે. આ 1 રિમેન્સ રહે, આ 1 રિમેન્સ રહે. અને આ ટકા તો છે, આ ટકા તો છે. એટલે કે આ ટકા એકની પાછળ લાગી જાય, આ ટકા આ એકની પાછળ લાગી જાય. મતલબ કે આ આખાનું સાદુરૂપ એટલે સિમ્પ્લિફિકેશન આ 1% થાય, 1% થાય, 1% થાય. મતલબ કે આ 10 ગ્રામ એ 10 ગ્રામ એ 10 ગ્રામ એ આ 1000 ગ્રામના 1000 ગ્રામના 1000 ગ્રામના 1% થાય, 1% થાય. મતલબ કે આ 10 ગ્રામ એ 10 ગ્રામ એ આ 1 કિલોગ્રામના આ 1 કિલોગ્રામના 1% થાય, 1% થાય, 1% થાય, 1% થાય. એટલે 100 આ 1% એટલે 1% તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે એક શહેરની ઓફ વન સિટી વસ્તી એટલે પોપ્યુલેશન 1,60,000 છે, 1,60,000 છે. તથા તેમનો વાર્ષિક એટલે કે વર્ષનો વૃદ્ધિ દર 4% છે, વાર્ષિક એટલે કે વર્ષનો વૃદ્ધિ દર 4% છે, 4% છે. That is yearly increase rate 4% છે, 4% છે. તો then 2 વર્ષ બાદ after 2 years તે શહેરની of that city that is of its city વસ્તી એટલે પોપ્યુલેશન કેટલી થશે? How many
હાઉ મેની 1,68,168, 1,63,200, 1,73,056 અને ડી કોઈ પણ નહીં, એટલે કે એક પણ નહીં, એક પણ નહીં. 1,68,168, 1,63,200, 1,73,056 and D none, 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 none. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ આ શહેરની વસ્તી આ 1,60,000 છે. 1,60,000 છે. ફરીથી એકવાર once again આ શહેરની વસ્તી એટલે પોપ્યુલેશન આ 1,60,000 છે. 1,60,000 છે. मतलब કે પહેલા વર્ષની શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં વસ્તી એટલે પોપ્યુલેશન આ 1,60,000 છે. 1,60,000 છે. હવે આગળ વાર્ષિક વૃદ્ધિ દર 4% છે. વાર્ષિક વૃદ્ધિ દર 4% છે. મતલબ કે દર વર્ષે એવરી યર 4% વસ્તી વધે છે. 4% વસ્તી વધે છે. 4% વસ્તી વધે છે. 4% ઇન્ક્રીઝ થાય છે. 4% ઇન્ક્રીઝ થાય છે. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ એક વર્ષના અંતે વસ્તી એટલે પોપ્યુલેશન આ 1,60,000 ના 104% બરાબર ઇક્વલ હશે. ફરીથી એકવાર once again એક વર્ષના અંતે વસ્તી એટલે પોપ્યુલેશન આ 1,60,000 ના 104% બરાબર હશે. મતલબ કે આ શરૂઆતની વસ્તી સ્ટાર્ટિંગની પોપ્યુલેશન 100% કહેવાય. 100% કહેવાય. 100% કહેવાય. 100% કહેવાય. 100% કહેવાય. મતલબ કે આ શરૂઆતની વસ્તી એટલે કે સ્ટાર્ટિંગની પોપ્યુલેશન પોતે પોતાના 100% હોય છે. 100% હોય છે. 100% હોય છે. મતલબ કે આ વસ્તી પોતે સ્વયં ઇટસેલ્ફ 100% જ હોય છે. 100% જ હોય છે. મતલબ કે 100% લેવાની હોય છે. 100% લેવાની હોય છે. એટલે આગળ આ 100%માં આ 4% ઉમેરવામાં આવે. આ 100%માં 4% ઉમેરવામાં આવે તો આપણને 104% મળે. 104% મળે. 104% મળે. મતલબ કે આ 100 વત્તા 4 બરાબર 104 થાય. આગળ આ ટકા આ 104 ની પાછળ લાગી જાય. હવે આગળ આ 1,60,000 ના 104% બરાબર ઇક્વલ આ 1,60,000 ગુણ્યા 104 ના છેદમાં 100 થાય. આના બરાબર આ 1,60,000 ગુણ્યા 104 ના છેદમાં 100 થાય. મતલબ કે
આના બરાબર ગુણ્યા સમજવાનું હોય છે. આગળ આ 104% એટલે 104 ભાગ્યા 100 થાય. 104 ભાગ્યા 100 થાય. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય? શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કેવી રીતે? કઈ રીતે? હાવ તો જુઓ, સીલું સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે વી આ 1,60,000 ને આ 1,60,000 ને આ 1600 ગુણ્યા 10 આ 1600 ગુણ્યા 100 1600 ગુણ્યા 100 એટલે કે 1,600 ગુણ્યા 100 એમ લખી શકે. એટલે આગળ આ 100 સાથે કેન્સલ થઈ જશે. આ 100 સાથે કેન્સલ થઈ જશે. જેને ઇન શોર્ટ ટૂંકમાં ઉપર નીચે આ બે શૂન્ય કેન્સલ થઈ જશે, રદ થઈ જશે એમ કહેવામાં આવે છે. સહી કરવામાં આવે છે, ટલ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે. હવે આગળ આ 104 અને આ 16 નો ગુણાકાર કરવો પડશે. આ 104 અને આ 16 નો ગુણાકાર કરવો પડશે. આ 104 અને આ 16 નો ગુણાકાર કરવો પડશે. મલ્ટીપ્લિકેશન કરવું પડશે. પ્રોડક્ટ કરવો પડશે. એટલે સૌપ્રથમ આ એક અંક બરાબર 10 એટલે 10 રાઈટ કરી દેવાનું હોય છે, લખી દેવાનું હોય છે. ફરીથી એકવાર સૌપ્રથમ આ એક અંક બરાબર 10 લખી દેવાનું હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આ 1 ડિજિટ ઇક્વલ ટુ 10 રાઈટ કરી દેવાનું હોય છે. આગળ આ 4 એકુ 4 થાય, 4 એકુ 4 થાય. આગળ આ 0 એકુ 0 થાય. એટલે કે આ 0 અને 1 નો એટલે કે 1 અને 0 નો ગુણાકાર 0 જ થાય, શૂન્ય જ થાય. અને છેલ્લે આ 1 એકુ 1 થાય, 1 એકુ 1 થાય. મતલબ કે આ 104 એકુ 104 થાય, આ 104 એકુ 104 થાય. મતલબ કે આ 104 અને 1 નો એટલે કે 1 અને 104 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 104 થાય, 104 થાય, 104 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ સાચો કે 24 થાય, 24 થાય. એટલે બે તમારી વર્ગી થાય અને 4 નીચે લખાય, બીલો રાઈટ થાય. આગળ આ 6 અને 0 નો ગુણાકાર 0 થાય, શૂન્ય થાય. આગળ આ શૂન્યમાં 2 ઉમેરવામાં આવે, આ શૂન્યમાં આ 2 ઉમેરવામાં આવે તો આપણને 2 મળે, 2 મળે, 2 મળે, 2 મળે. અને લાસ્ટમાં આ 6 એકુ 6 થાય, આ 6 એકુ 6 થાય. મતલબ કે આ 104 આ 104 624 થાય. એટલે કે આ 104 અને 6 નો એટલે કે આ 6 અને 104 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 624 થાય, 624 થાય. અને લાસ્ટમાં આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે. એટલે સૌપ્રથમ આ 0 ને 4 થાય. આગળ 4 ને 2 6 થાય, 6 થાય. આગળ 0 ને 6 થાય. અને આ 1 નો 1 મતલબ કે આ 1040 વત્તા 624 બરાબર આ 1664 થાય. મતલબ કે આ 104 ગુણ્યા 16 બરાબર આ 1664 થાય. આ 1664 થાય, 1664 થાય, 1664 થાય. આગળ અહેડ ફોરવર્ડ
આ બે શૂન્યો આ 1664 ની પાછળ લાગી જશે. આ બે શૂન્યો આ 1664 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 104 ગુણ્યા આ 1600 એટલે કે આ 1600 ગુણ્યા 104 બરાબર ઇક્વલ આ 1,66,400 થાય. 1,66,400 થાય. 1,66,400 થાય. 1,66,400 થાય. મતલબ કે એક વર્ષના અંતે આ શહેરની વસ્તી એટલે પોપ્યુલેશન આ 1,66,400 હશે. 1,66,400 હશે. હવે આગળ બીજા વર્ષની શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં આ શહેરની વસ્તી એટલે પોપ્યુલેશન આ 1,66,400 હશે. આ 1,66,400 હશે. આ 1,66,400 હશે. હવે આગળ શું થાય છે તો જુઓ. હવે આગળ આ દર વર્ષે 4% વસ્તી વધે છે. આ દર વર્ષે આ 4% વસ્તી વધે છે. એટલે આગળ બીજા વર્ષને અંતે એન્ડમાં આ શહેરની વસ્તી આ 1,66,400 ના 104% બરાબર હશે. આ 1,66,400 ના 104% બરાબર હશે. આના બરાબર હશે. મતલબ કે આ વસ્તી હવે નાવ 100% વસ્તી કહેવાશે. આ વસ્તી હવે નાવ અત્યારે હમણાં 100% કહેવાશે. 100% કહેવાશે. એટલે કે આ વસ્તી પોતે પોતામાં 100% થશે. 100% થશે. એટલે કે આ વસ્તી પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાશે. 100% કહેવાશે. called 100%. that is called 100%. 100% એટલે આગળ આ 100% વત્તા 4%. આ 100% વત્તા 4% બરાબર 104% થાય. 104% થાય. 104% થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 1,66,400 ગુણ્યા 104 ના છેદમાં 100 થાય. આ 1,66,400 ગુણ્યા આ 104 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ. સૌપ્રથમ આ બે શૂન્યો આ ડબલ ઝીરો ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 1664 જુઓ. આ 1664 અને આ 104 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બે અંકો બરાબર બે શૂન્યો લખી દેવાના હોય છે. આ બે અંકો બરાબર બે શૂન્યો લખી દેવાના હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ આ 2 digits equal to 2 zeros write કરી દેવાના હોય છે. આગળ આ
ચાર એકુ 4 થાય, 4 એકુ 4 થાય, આગળ આ 6 એકુ 6 થાય, આગળ આ 6 એકુ 6 થાય, અને આ લાસ્ટમાં 1 એકુ 1 થાય, 1 એકુ 1 થાય, 1 એકુ 1 થાય, મતલબ કે આ 1664, આ 1664 એકુ 1664 થાય, આ 1664 એકુ 1664 થાય, મતલબ કે આ 1664 અને 1 નો એટલે કે 1 અને 1664 નો ગુણાકાર આ 1664 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ એક અંક બરાબર 10 લખી દેવાનું હોય છે. આ એક અંક બરાબર 10 લખી દેવાનું હોય છે. આ 1 ડિજિટ ઇક્વલ ટુ 10 રાઈટ કરી દેવાનું હોય છે. આગળ આ 0 ગુણ્યા 4 બરાબર 0 થાય, આગળ આ 0 ગુણ્યા 6 બરાબર 0 થાય, આગળ આ 0 ગુણ્યા 6 બરાબર 0 થાય, અને લાસ્ટમાં આ 0 ગુણ્યા 1 બરાબર 0 થાય, 0 થાય, મતલબ કે આ 1664 ગુણ્યા 0, આ 1664 ગુણ્યા 0 બરાબર 0 0 જ થાય, 0 0 જ થાય, એટલે 0 થાય, 0 થાય, 0 થાય, 0 થાય. આગળ આ 4 ચોક 16 થાય, 4 ચોક 16 થાય, એટલે એક તમારી વર્તી થાય, અને 6 નીચે લખાય, બિલો રાઈટ થાય. આગળ આ સચો કે 24 થાય, 24 થાય, આગળ 24 ને 1 25 થાય, એટલે બે તમારી વર્તી થાય, 5 નીચે લખાય. આગળ સચો કે 24 થાય, આગળ 24 ને 2 26 થાય, એટલે બે તમારી વર્તી થાય, 6 નીચે લખાય, અને લાસ્ટમાં આ 4 એકુ 4 થાય, આગળ 4 ને 2 6 થાય, 6 થાય, 6 થાય, મતલબ કે આ 1664 ગુણ્યા 4 એટલે કે 4 ગુણ્યા 1664 બરાબર ઇક્વલ આ 6656 થાય, 6756 થાય, 6656 થાય, 6656 થાય. હવે આગળ આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે. આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે, સમ કરી દેવાનું હોય છે. એટલે સૌપ્રથમ આ 0 વત્તા 0 વત્તા 6 બરાબર 6 થાય, 6 થાય. આગળ આ 0 વત્તા 0 વત્તા 5 બરાબર 5 થાય. આગળ આ સને 4 10 થાય, 10 થાય, એટલે એક તમારી વર્તી થાય, અને 0 નીચે લખાય. આગળ આ 6 ને 6 12 થાય, આગળ 12 ને 1 13 થાય, એટલે એક તમારી વર્તી થાય, 3 નીચે લખાય, 3 નીચે લખાય, બિલો રાઈટ થાય. આગળ આ 6 ને 1 7 થાય, 6 ને 1 7 થાય, આગળ 7 વત્તા 0 બરાબર 7 જ થાય. આ 6 ને 1 7, અને 7 ને 0 7 જ થાય, અને આ 1 નો 1 તો છે, આ 1 નો 1 તો છે, આ 1 નો 1 તો છે, મતલબ કે આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો આ 1,73,056 થાય છે, આ 1,73,056 થાય છે. ધેટ ઇઝ એટલે કે આ 1664 ગુણ્યા આ 104 બરાબર આ 1,73,056 થાય છે. આ 1,73,056 થાય છે, મતલબ કે આ આખાનું સાદું એક સિમ્પ્લિફિકેશન આ 1,73,056 થાય છે, 56 થાય છે. મતલબ કે આ બીજા વર્ષના અંતે એન્ડમાં આ શહેરની એટલે આ સિટીની વસ્તી એટલે પોપ્યુલેશન આ 1,73,056
13,056 હશે. આ 1,73,056 હશે. 1,73,056 હશે. એટલે આગળ ત્રીજા વર્ષની શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં આ શહેરની વસ્તી એટલે પોપ્યુલેશન આ 1,73,056 હશે. 1,73,056 હશે. મતલબ કે 2 વર્ષ બાદ after 2 years આ શહેરની વસ્તી પોપ્યુલેશન આ 1,73,056 હશે. એટલે આ તમારો સાચો જવાબ થશે. એટલે કે આ વિકલ્પ છે તમારો યોર સાચો વિકલ્પ થશે. હવે આગળ ત્રીજો સવાલ એટલે કે છેલ્લો સવાલ આ રીતનો છે કે એક શહેરની વસ્તી વર્ષે એટલે કે દર વર્ષે એટલે કે એવરી યર 5% વધે છે. ઇન્ક્રીઝ 5%. જો હાલની વસ્તી એટલે કે કરંટ પોપ્યુલેશન 8820 એટલે કે 8,820 હોય 8,820 હોય તો તેમ એક વર્ષ પહેલાની before 1 year વસ્તી કેટલી હશે? How many 82 એટલે કે 8,250 એટલે કે 81,800 એટલે કે 81,800 એટલે કે 8,150 આગળ 8400 એટલે કે 8,400 અને 8610 એટલે કે 8,610 8,200 8,150 8,400 and 8,610 8,610 હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે આઝ્યુમ કરી લઈએ કે આ શહેરની 1 વર્ષ પહેલાની before 1 year વસ્તી એટલે પોપ્યુલેશન x છે. ફરીથી પણ સૌપ્રથમ આપણે માની લઈએ કે આ શહેરની વસ્તી 1 વર્ષ પહેલાની before 1 year x છે. એટલે હવે આગળ now forward 1 વર્ષ પછીની after 1 year એટલે કે હાલની વસ્તી એટલે કરંટ પોપ્યુલેશન આ x વર્તા x ના 5% આ x વર્તા x ના 5% બરાબર થશે ઇક્વલ થશે. ફરીથી એકવાર આ શહેરની 1 વર્ષ પછીની એટલે કે હાલની વસ્તી
હમણાંની વસ્તી, તાજેતરની વસ્તી, આ x વત્તા x ના 5% બરાબર થશે. બીકોઝ એઝ કારણ કે આ વસ્તી દર વર્ષે 5% વધે છે. આ વસ્તી દર વર્ષે 5% વધે છે. એવરી યર 5% ઇન્ક્રીઝ થાય છે. 5% ઇન્ક્રીઝ થાય છે. 5% ઇન્ક્રીઝ થાય છે. એટલે આ x માં એટલે કે આ 1 વર્ષ પહેલાની વસ્તીમાં x 1 વર્ષ પહેલાની વસ્તીમાં એટલે કે આ x માં એટલે કે આ 1 વર્ષ પહેલાની વસ્તીમાં આના 5% ઉમેરવા પડે, એડ કરવા પડે. એટલે આપણને હાલની વસ્તી મળી જાય, કરંટ પોપ્યુલેશન મળી જાય. હવે આગળ 1 વર્ષ પછીની એટલે કે હાલની વસ્તી હકીકતમાં વાસ્તવમાં ઇન ફેક્ટ આ 8820 છે. આ 8820 છે. 8820 છે. એટલે આગળ આ બંને વસ્તુને સરખાવવામાં આવે એટલે કે કમ્પેર કરવામાં આવે એટલે ઇક્વેટ કરવામાં આવે એટલે તુલના કરવામાં આવે તો આપણને આ x ની કિંમત મળી જાય. એટલે કે 1 વર્ષ પહેલાની વસ્તી મળી જાય. 1 વર્ષ પહેલાની વસ્તી મળી જાય. એટલે આગળ માટે ધારો શું થશે તો જુઓ, સૌપ્રથમ આ x છે. આગળ આ વત્તા છે, પ્લસ છે. આ x નો x, આ વત્તાનો વત્તા. આગળ આ x ના 5% એટલે આ x ગુણ્યા 5/100 થાય. આ x ના 5% એટલે આ x ગુણ્યા 5/100 થાય. એટલે કે ના બરાબર ગુણ્યા સમજવાનું હોય છે અને 5% એટલે 5/100 થાય. 5/100 થાય. આગળ બરાબર આ 8820 છે. આ 8820 છે. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 100 એટલે આ 100 ને આ 5 વડે 20 વખતમાં ભાગ લાગશે. 20 વારમાં ભાગ લાગશે. 20 ટાઈમ્સમાં ડિવાઇડ થશે. મતલબ કે આ 5 અને 20 નો એટલે 20 અને 5 નો ગુણાકાર 100 થાય. 100 થાય. હવે આગળ આપણી પાસે આ બે પદો છે. આ પહેલું પદ છે અને આ આખું બીજું પદ છે. ફરીથી એકવાર, હવે આગળ આપણી પાસે કુલ બે પદો છે, 2 ટર્મ્સ છે. પહેલું પદ આ x થશે અને બીજું પદ આ આખું થશે. મતલબ કે જ્યાં વર્તા કે ઓછા હોય ત્યાં પદો છૂટા પડતા હોય છે. ટર્મ્સ છૂટા પડતા હોય છે. એટલે આ x પહેલું પદ થાય અને આ વર્તા પછીનું આ આખું બીજું પદ થાય. એટલે આગળ તમે આ બંને પદોમાં ધ્યાનથી જોશો એટલે એટેન્શનથી જોશો તો જુઓ સીલું આ બંને પદોમાં આ x સામાન્ય થશે, કોમન થશે. આ બંને પદોમાંથી આ x સામાન્ય થશે, કોમન થશે. એટલે આગળ
ઇન બ્રેકેટ શું લખાશે, શું રાઈટ થશે? તો જુઓ, સૌપ્રથમ આ પહેલા પદમાંથી આ x સામાન્ય થઈ ગયેલો છે, એટલે આ પહેલા પદમાં એક બચેલો હશે, એક બચેલો હશે. કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ આ x ને આપણે x ગુણ્યા 1m લખી શકીએ. આ x ને x ગુણ્યા 1m લખી શકીએ, જેમાંથી આ x સામાન્ય થઈ ગયેલો છે, આ એક બચેલો હોય, આ એક બચેલો હોય, શેષ હોય. આગળ આ વર્ગા છે, પ્લસ છે. આગળ આ બીજા પદમાંથી આ x સામાન્ય થઈ ગયેલો છે, આ x કોમન થઈ ગયેલો છે, એટલે આપણી પાસે આ બીજા પદમાં આ છેદમાં 20 બચે, એટલે કે ભાગાકારમાં 20 બચે, ભાગમાં 20 બચે, એટલે કે 1/20 બચે, 1/20 બચે. કઈ રીતે? તો જુઓ, સીધો આ 5 ને આપણે 5 ગુણ્યા 1m લખી શકીએ, આ 5 ને આપણે 5 ગુણ્યા 1m લખી શકીએ, 5 ગુણ્યા 1m લખી શકીએ, જેમાંથી આ 5 કેન્સલ થઈ ગયેલો છે, આ 5 કેન્સલ થઈ ગયેલો છે, એટલે આ એક બચેલો હોય, આ એક બચેલો હોય, આ એક બચેલો હોય. ઇન શોર્ટ, ટૂંકમાં આ બીજા પદમાંથી એક સામાન્ય થાય, ત્યારબાદ આ 1/20 બચે, આ 1/20 બચે, 1/20 બચે. મતલબ કે આ x ગુણ્યા, મતલબ કે અહીંયા વચ્ચે કંઈ પણ સાઈન નથી, કંઈ પણ સાઈન નથી. તો જે વસીલો અહીંયા વચ્ચે ગુણ્યાનું સાઈન સમાયેલું હોય છે, ઇનટુ કન્ટેન્ટ થયેલું હોય છે, ઇનટુ કન્ટેન્ટ થયેલું હોય છે. એટલે આગળ આ x ગુણ્યા 1 વત્તા 1/20, આ x ગુણ્યા 1 વત્તા 1/20 બરાબર આ x વત્તા x ગુણ્યા 1/20 થાય. આ x વત્તા x ગુણ્યા 1/20 થાય. મતલબ કે આ આખાનું વિસ્તરણ એટલે એક્સપાન્શન, વિસ્તરણ એટલે કે એક્સપાન્શન આ થાય. મતલબ કે આનું લંબાણ આ થાય, અને આનાથી ઊંધું આનું ટૂંકું સ્વરૂપ, ધેટ ઇઝ શોર્ટ ફોર્મ આ થાય, આ થાય. મતલબ કે આને આપણે આ રીતે પણ લખી શકીએ, અને ઊંધું આને આપણે આ રીતે પણ લખી શકીએ. મતલબ આ બંને વસ્તુ સેમ કહેવાય, સરખી કહેવાય. આગળ આ બરાબર છે, ઇક્વલ છે. ત્યારબાદ આ 8820 છે, 8820 છે, 8820 છે. આગળ માટે therefore શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ એકને આપણે 1/1m લખી શકીએ, એટલે કે 1/1m લખી શકીએ, 1/1m લખી શકીએ. મતલબ કે છેદમાં એટલે ભાગાકારમાં કાંઈ પણ ન હોય તો પણ ત્યાં છતાં પણ એક એટલે કે 1 હંમેશા ઓલવેઝ હોય જ છે, હંમેશા ઓલવેઝ હોય જ છે. હવે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો ક્યારે થાય? when, તો, then, જ્યારે, when, since આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે, ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે. એટલે આગળ સૌપ્રથમ આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા પડે, આ છેદને સમાન કરવા પડે. એટલે આગળ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર આ એકને આ 20 વડે ગુણવું પડશે, આ 1 ને આ 20 વડે મલ્ટીપ્લાય કરવો પડશે. એટલે આગળ છેદ સમાન થઈ જશે, ઇક્વલ થઈ જશે. એટલે સૌપ્રથમ આ x છે, આગળ કાઉન્સમાં ઇન બ્રેકેટ
સૌપ્રથમ આ 1 ના છેદમાં 1 છે. આગળ આ 1 ને આ 20 વડે ગુણવાનું છે. આ 1 ને આ 20 વડે ગુણવાનું છે. એટલે આગળ ઉપર પણ આ 20 વડે ગુણવું પડે. ઉપર પણ આ 20 વડે ગુણવું પડે. મતલબ કે ઊંધો રિવર્સ કોન્વર્સ આ 20 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આ 20 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે જે હતું તેનું તે જ પાછું આવી જાય. જે હતું તેનું તે જ પાછું આવી જાય. મતલબ કે આ 1 ના છેદમાં 1 પાછા આવી જાય. અગેન આવી જાય. આગળ આ વત્તા છે, પ્લસ છે. ત્યારબાદ આ 1 ના છેદમાં 20 છે. 1 ના છેદમાં 20 છે. 1 ના છેદમાં 20 છે. આગળ બરાબર ઇક્વલ આ 8820 છે. 8820 છે. આગળ માટે ધાર પર શું થશે તો જુઓ સૌપ્રથમ આ x છે. આગળ કૌંસમાં ઇન બ્રેકેટ સૌપ્રથમ આ 20 એકુ 20 થાય. આગળ છેદમાં અગેન આ 20 એકુ 20 થાય. આગળ આ વત્તા છે અને આ છેલ્લે 1 ના છેદમાં 20 છે. આ 1 ના છેદમાં 20 છે. આગળ આ બરાબર 8820 છે. આ બરાબર 8820 છે. બરાબર 8820 છે. એટલે આગળ માટે ધરપર શું થશે, શું થાય તો સૌપ્રથમ આ x છે. આગળ કૌંસમાં ઇન બ્રેકેટ શું થાય તો જુઓ કૌંસમાં આ 20 વત્તા 1 આખાના છેદમાં એટલે કે આખાના ભાગ્યા આ 20 થાય. આ 20 થાય. ફરીથી એકવાર આ કૌંસમાં જે છે તેના બરાબર આ 20 વત્તા 1 આખાના છેદમાં એટલે આખાના ભાગમાં આ 20 થાય. મતલબ કે ઉપરનું જે કાંઈ પણ હોય ઉપર જે કાંઈ પણ હોય તેને ભેગું કરીને લખી દેવાનું હોય છે. અને છેદમાં જે છેદ હોય તેને એક વખત લખી દેવાનો હોય છે. વન ટાઈમ રાઈટ કરી દેવાનો હોય છે. મતલબ કે આ 20 અને 1 ને આ 20 અને 1 ને આ 20 વડે ભાગીને સરવાળો કરવામાં આવે કે પછી આ 20 અને 1 નો એટલે 1 અને 20 નો સરવાળો કરીને ત્યાર પછી જેમ આ 20 વડે ભાગવામાં આવે, ડિવાઈડ કરવામાં આવે તો ધ્યાન આ બંનેનો જવાબ 1 નો 1 જ આવે. આ બંનેનો જવાબ 1 નો 1 જ આવે. મતલબ કે આ બંને વસ્તુ સેમ થાય, સરખી થઈ. આ બંને બાબત એક જ થઈ, એકની એક જ થઈ. આગળ આ બરાબર 8820 છે. આ 8820 છે. 8820 છે. 8820 છે. એટલે આગળ માટે ધાર પર સૌપ્રથમ આ x છે. આગળ અહીંયા વચ્ચે ગુણ્યા સમાયેલું હોય છે એટલે કે ગુણ્યા સમજવાનું હોય છે, ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ આ 20 ને 20 થાય, 21 થાય. આગળ આ છેદમાં 20 છે, 20 છે. આગળ આ બરાબર 8820 છે. આ 8820 છે. એટલે આગળ માટે ધાર પર આ x બરાબર આ 8820 ગુણ્યા 20 ના છેદમાં 21 થાય. ફરીથી એકવાર વર્ષ અગેન આ x બરાબર આ 8820 ગુણ્યા ઇનટુ આ 20 ના છેદમાં 21 20 ના છેદમાં 21 આ 20 ના છેદમાં 21 20 ના છેદમાં 21 થાય. મતલબ કે મીન્સ કે આ ગુણ્યા 21 ના છેદમાં 20 આ ગુણ્યા 21 ના છેદમાં 20 આ બાજુ આ
બીજી બાજુ જાય તો ગુણ્યા 20 ના છેદમાં 21 થઈ જાય, 20 ના છેદમાં 21 થઈ જાય. મતલબ કે અંશ છેદ થઈ જાય અને છેદ અંશ થઈ જાય, છેદ અંશ થઈ જાય. મતલબ કે આ સંખ્યાને આ બાજુ પણ બીજી બાજુ પણ ગુણાકાર કરીને જ લખવી હોય, ગુણાકાર કરીને લખવી હોય, ગુણ્યા કરીને લખવી હોય, ગુણ્યા કરીને લખવી હોય તો ઉલટાવીને એટલે પલટાવીને લખવાની હોય છે, ઉલટાવીને એટલે પલટાવીને લખવાની હોય છે, એટલે કે રિવર્સ કરીને લખવાની હોય છે, રિવર્સ કરીને લખવાની હોય છે, રિવર્સ કરીને લખવાની હોય છે. એટલે આગળ અહેડ ફોરવર્ડ શું થશે તો જુઓ આગળ માટે એટલે કે therefore આ x બરાબર x ઇક્વલ ટુ સૌપ્રથમ આ 8820 ને આ 21 વડે ભાગવું પડશે, આ 8820 ને આ 21 વડે ભાગવું પડશે, આ 21 વડે ડિવાઈડ કરવું પડશે, આ 21 વડે ડિવાઈડ કરવું પડશે. એટલે સૌપ્રથમ અહીં હિયર 21 ચોક 84 થશે, 21 ચોક 84 થશે. આગળ આ 88 માંથી 84 જાય તો આપણને 4 મળે, 4 મળે. આગળ આ બે નીચે આવે એટલે આપણી પાસે 42 હોય, 42 હોય. એટલે આગળ આ 21 નું 42 એટલે આગળ 42 માંથી 42 જાય તો આપણને 0 મળે, 0 મળે. આગળ આ 0 નીચે આવે એટલે આપણી પાસે 0 હોય એટલે કે 2 0 હોય. એટલે આગળ 0 બરાબર 0 જ થઈ જાય, 0 બરાબર 0 જ થઈ જાય, 0 જ થઈ. એટલે આગળ આ 21 ગુણ્યા 0 બરાબર 0 થાય, આ 21 ગુણ્યા 0 બરાબર નીચેનો 0 થાય, આ 21 ગુણ્યા 0 બરાબર નીચેનો 0 થાય. મતલબ કે આ નીચેના શૂન્યમાં એટલે કે આ નીચેના શૂન્યને આ 0 વખતમાં ભાગ લાગે, આ 0 વારમાં ભાગ લાગે એટલે 0 ટાઈમમાં ડિવાઈડ થશે, 0 ટાઈમમાં ડિવાઈડ થશે, 0 ટાઈમમાં ડિવાઈડ થશે. ટૂંકમાં ઇન શોર્ટ ભાગફળ એટલે કે કોષણ, ભાગફળ એટલે કે કોષણ આ 420 થશે, 420 થશે, 420 થશે, 420 થશે. મતલબ કે આ 8820 માં એટલે કે આ 8820 ને આ 21 વડે 420 વારમાં ભાગ લાગશે, 420 વારમાં ભાગ લાગશે. 420 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, 420 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 8820 ભાગ્યા 21, આ 8820 ભાગ્યા 21 બરાબર ઇક્વલ આ 420 થાય, 420 થાય, 420 થાય. હવે આગળ આ 42 દુ 84 થાય, 84 થાય. આગળ આ બે શૂન્યો આ 84 ની પાછળ લાગી જશે, આ 2 zeros આ 84 ની બિહાઇન્ડ પુટ થશે. મતલબ કે આ 420 ગુણ્યા 20 એટલે કે આ 20 ગુણ્યા 420 બરાબર આ 8400 થાય, 8400 થાય, 8400 થાય, 8400 થાય, 8400 થાય, 8400 થાય. મતલબ કે x બરાબર 8400 થાય, x બરાબર 8400 થાય. that is એટલે કે આ એક વર્ષ પહેલાની વસ્તી એટલે કે before 1 year, before 1 year. આ
આ શહેરની એટલે સિટીની વસ્તી એટલે પોપ્યુલેશન એટલે પોપ્યુલેશન આ 8400 હશે. એટલે આ 84 તમારો ખરો ઉત્તર થાય. એટલે કે આ વિકલ્પ C ખરો વિકલ્પ થાય.